W1 માઇનસ √3i કોઈ સંકર સંખ્યા છે? બીજી સંકર સંખ્યા z એવી છે કે જેથી મોડ z મોડ w બરાબર 1. ઉપરાંત આર્ગ્યુમેન્ટ z માઇનસ આર્ગ્યુમેન્ટ w બરાબર π/2 છે. તો w ને z શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે આર્ગન સમતલમાં પહેલાં w ને અથવા ઓમેગા જે કહો તેને દર્શાવીએ. તો xm એનો 1 છે, y √3 માઇનસ એટલે ચોથું ચરણ. તો આ જે બિંદુ થશે એને તમે ઓમેગા કહી શકો 1 માઇનસ √3. અને મોડ ઓમેગા કેટલા થશે? વાસ્તવિક ભાગનો વર્ગ 1 વર્ગ 1 વત્તા કાલ્પનિક ભાગ માઇનસ √3² 3 થશે એટલે કેટલા થશે 2. હવે z એવી સંખ્યા છે કે આર્ગ્યુમેન્ટ z માઇનસ આર્ગ્યુમેન્ટ w કેટલા થાય? π/2. તો સિમ્પલી દર્શાવે કે આ માઇનસ હતું એટલે કે બીજી z હશે એ કેવો થશે? અહીં ફરજિયાતપણે લંબ હોય તો જ થશે. આની હિન્ટ હતી, આ કરી નાખો તો બહુ ઇઝી થઈ જાય. આ તમારો z થશે કેમ કે આ ખૂણો કેટલો છે? π/2. આર્ગ્યુમેન્ટ z માઇનસ આર્ગ્યુમેન્ટ w માઇનસ જ થશે. ટૂંકમાં આ બંનેના આર્ગ્યુમેન્ટનો સરવાળો કેટલો થાય છે? 90. કેમ કે આની આર્ગ્યુમેન્ટ નેગેટિવ છે. તો આ z અવગમ બિંદુ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ માગેલું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો OW એટલે w ની લેન્થ મળી, મોડ w મોડ z મળે તો મળી જાય. તો એની માટે પણ આ કન્સેપ્ટ આપ્યો જે ઉપયોગ કર્યો જ નથી આપણે. તો એવું આપ્યું છે કે મોડ z ઇન્ટુ ઓમેગા બરાબર 1. અને મોડમાં તો સેપરેટ મોડ આપી શકાય તેમ સેપરેટ મોડ z મોડ ઓમેગા 1 માટે મોડ z બરાબર 1/મોડ ઓમેગા. મોડ ઓમેગા આપણે મેળવ્યો છે 2. તો આ કેટલું થઈ ગયું? 1/2 માટે મોડ z બરાબર મેળવ્યા બનાવ. માટે ત્રિકોણ OZW નું ક્ષેત્રફળ નામ અહીં આપીએ તો 1/2 પાયો તરીકે ધારો કે O થી W સુધી મોડ W 2 અને વેધ આ કેટલું થશે? 1. તો ક્ષેત્રફળ 1/2. તો 2 ઉડી જાય તો કેટલા મધ્ય 1 આપેલા ક્ષેત્રફળ થશે 1. આ પ્રમાણમાં ઘણો ઇઝી દાખલો કહી શકાય. ત્રિચલ સુરેખ સમીકરણો છે 4x + λy + 2z બરાબર 0, 2x - y + z = 0 અને μx + 2y + 3z = 0. સમીકરણ સહન તેને શૂન્યતર ઉકેલ હોય તો ખાલી જગ્યા વિધાન સત્ય. તો મિત્રો સૌથી વધારે પૂછાતી હોય JEEમાં આ મેથડ છે. તમને ખબર છે કે કોઈ પણ ક્વેશ્ચન પેપર લ્યો ત્રિચલ સુરેખ સમીકરણનો પ્રશ્ન હોય. આ સમીકરણને નોન ટ્રિવિયલ સોલ્યુશન છે એટલે કે આનો ડિસ્ક્રિમિનન્ટ ડી જે બને તે શું થશે? 0. બહુ ઇઝી દાખલો હોય. d = 0 મીન્સ XYZ ના સહગુણથી બનતો નિશ્ચયક. તો 4λ2 બીજું 2 -1 1 ત્રીજું μ 2 3 આ કેટલા થશે? 0. એક કન્ડિશન આપી એના પરથી આમાંથી કોઈ મળશે આપણને. તો એક્સપાન્શન કરું તો 4 સાથે -3 -2 -5 માઇનસ લેમ્બડા સાથે 2 × 3 6 માઇનસ μ +2 4 માઇનસ માઇનસ પ્લસ μ = 0. મીન્સ -20 -6 લેમ્બડા માઇનસ માઇનસ પ્લસ μ લેમ્બડા +8 પ્લસ μ = 0. તો જો μ લેમ્બડા લખીએ ત્યારબાદ -6 લેમ્બડા લખું -20 + 8 એટલે -12 પ્લસ μ = 0. અને આ પરથી μ અને લેમ્બડાની બંનેની રેન્જ શોધવાની. તો આ દ્વિઘાત સમીકરણ જેવું થાય. જો આમાંથી ટ્રાયલ એન્ડ એરર છે. જો લેમ્બડા કોમન લઈ લો તો અહીંથી μ -6 વધશે અને અહીં એક પુલ થઈ છે આપણે 2 અંદર આવશે તો આ 2 μ. અહીંથી 2 કોમન લઈ લો તો -6 + μ આવશે એટલે μ -6 તો બંનેમાં આવશે. તો પહેલાંમાંથી જો લેમ્બડા કોમન લઈ લો
અને મારે મ્યુ -6 લેવાનું તો +2 કોમન લઈ લો તો +2, તો મ્યુ પહેલાં લખું છું મ્યુ -6 = 0. એટલે આખા દાખલાની નવું જે કહી શકાય અહીંથી હિન્ટ હતી એવું આવડવા જોઈએ સાદા માટે. λ+2 મ્યુ -6 = 0 મીન્સ λ = -2 ઓર મ્યુ = 6. λ -2 લ્યો તો બે ઉકેલ થઈ ગયા, માટે જો ઉકેલ આવા થઈ ગયા λ -2 મ્યુ બિલોંગ્સ ટુ આર, ગમે તે હોઈ શકે, અથવા મ્યુ = 6 λ બિલોંગ્સ ટુ આર. બેમાંથી એક ઉકેલ સેટ થવો જોઈએ. તો λ બરાબર -2 તો નથી, +2 છે. તો મ્યુ બરાબર 6 ને λ બિલોંગ્સ ટુ આર, એટલે આપણો આન્સર થશે સી. તો મિત્રો 13મો ક્વેશ્ચન લઈએ તો ત્રિકોણ એબીસી માટે બીસીની લંબાઈ 8, સીએની લંબાઈ 7 ને એબીની લંબાઈ 10. તો એબીના એસી પરના પ્રક્ષેપનું માન શું મળશે? તો ટ્રાયંગલ એબીસી લઈએ આપણે. એબી અને એબી કહીએ. એબી બરાબર 10, સીએ બરાબર 7 અને બીસી બરાબર 8. ટુ ધ સ્કેલ આકૃતિ દોરી નથી, એની જરૂર પણ નથી. તો એબીનો એસી પરનો પ્રક્ષેપ, તો બેઝિક સૂત્ર આવું થાય. એબીનો એસી પરનો પ્રક્ષેપ, પ્રક્ષેપ સૂત્ર આપણને ખબર છે કે x·y એટલે એબી ડોટ એસી, અને જેના પર પ્રક્ષેપ એ કોની પર છે? એસી, તો મોડ એસી. આખા દાખલાની હિન્ટ એ હતી કે એબી કે એસીનું સદિશ સ્વરૂપ કોઈ આપેલું નથી, લેન્થ આપેલી છે. તો ડોટ પ્રોડક્ટ માટે આપણને ખબર કે x·y હોય તો મોડ એક્સ મોડ વાય ને આની વચ્ચેનો ખૂણો જે હોય તે કોસ આવે. તો આને આપણે આ રીતે લખી શકીએ, એબી મોડ એબી એટલે એબીની લંબાઈ, મોડ એસી એટલે એસીની લંબાઈ, અને કોસ એબી અને એસી વચ્ચેનો ખૂણો એ, કોસ એ છેદમાં મોડ એસી. મોડ એસી ઉડી ગયા, ને મોડ એબી બરાબર કેટલા છે? એબીની લંબાઈ 10, કોસ એ. હવે કોસ એ મેળવવાની આખા દાખલાની હિન્ટ હતી. તો આની માટે કોસાઇન સૂત્ર, તો કોસાઇન સૂત્ર આપણને ખબર હતી. કોસ, ધારો કે ત્રિકોણ એબીસી હોય, કોસ બી હોય તો આ બંને બાજુનો સરવાળો. કોસ બીનું સૂત્ર આપણે લખતા a² + c² - b² ટૂંકમાં જેનાથી બે બાજુ બને લંબાઈનો વર્ગ, એની સિવાયનો અલગ. તો આપણે કોસ એ અહીંયા કેટલા થશે? કોનાથી બે બને છે? તો ac² + ab². ને એની ઓપોઝિટ સાઈડ માઇનસ આવશે તો કોણ થાય? bc² છેદમાં 2ac ab. જેનાથી મને બધી જ વેલ્યુ આપેલી છે. આમાં જે મેઇન હિન્ટ આ હતી ખૂણો મેળવવાનો, એ તો આવડી જાય તો દાખલો બહુ ઈઝી છે. તો એસી 7નો વર્ગ 49 વત્તા એબી 10નો વર્ગ 100 માઇનસ એસી 8નો વર્ગ 64, 2 ગુણ્યા એબી 7 એસી. તો આપણે કેટલા થશે? 149 માઇનસ 64 ના 5 ના કેટલા થશે? 14માંથી 6 થાય તો 8. તો 85 છેદમાં 2 ગુણ્યા 7 ગુણ્યા 10. માટે એબીનો એસી પરનો પ્રક્ષેપ દસ ગુણ્યા કોસે. કોસે આપણને કેટલા મળેલા? 85 છેદમાં 2 ગુણ્યા 7 ગુણ્યા 10. તો 10 10 અગેન કેન્સલ થશે. 85/14. અને તમે 10 10 કેન્સલ ન કરો, થિયરિકલ મૂકો તો આ એબી હતું, એક વખત અગેન એબી પણ કેન્સલ થઈ જાય. અહીંથી તમારે સીધું સાદું રૂપ પણ મળે. આ પણ ટુ ધ પોઈન્ટ કહી શકાય. થોડીક હિન્ટ છે ને અલગ રીતે, આ વખતે અત્યાર સુધી એવું પૂછાયેલું નથી, પણ જો પ્રેક્ટિસ કરી હોય તો આવડી જાય એવો હતો. આન્સર થશે ડી.
15મો પ્રશ્ન લઈએ તો x²/27 + y² = 1, એટલે કે જે એલિપ્સ એટલે કે ઉપવલય છે એના બિંદુ 3√3 cos θ અને sin θ આગળના સ્પર્શકે અક્ષો પર કાપેલ અંતખંડોનો સરવાળો ન્યૂનતમ થાય તો થીટા કેટલો હોય. તો પહેલાં સ્પર્શકનું સમીકરણ મેળવશું, ત્યારબાદ એણે અક્ષો પર કાપેલો અંતખંડ શોધીશું, બંનેની લંબાઈનો સરવાળો કરીશું અને ન્યૂનતમ થશે. એટલે કદાચ એપ્લિકેશન ઓફ ડેરિવેટિવનો પણ ઉપયોગ કરવો પડે. તો જોઈએ શું થાય છે. તો ઉપવલયને કોઈ બિંદુ આગળ સમીકરણ x/a cos θ + y/b sin θ = 1 થાય. એટલે કે સ્પર્શકનું સમીકરણ x/a 3√3 a² હોય પ્લસ y/b b બરાબર કેટલા છે 1 sin θ = 1. રકમ એવું કહેવા માગે છે કે આ ધારો કે ઉપવલય હતો, આના કોઈ બિંદુ આગળનો સ્પર્શક અક્ષોને જ્યાં છેદે તો x અક્ષને ધારો કે એ બિંદુમાં છેદે તો x અંતખંડની લંબાઈ OA થશે, y અંતખંડની લંબાઈ OB. OA વત્તા OB મિનિમમ થાય તે માટે આ થીટા કેટલો હોવો જોઈએ એ માગેલું છે. તો એના આયામ કેટલા થશે તો x અક્ષને છેદે ત્યાં y આમ તો 0 જ થવાનું. તો y 0 મૂકો તો x કેટલા થાય 3√3 cos θ એટલે 3√3 sec θ. b કેટલા થશે તો b x અક્ષને x આમ 0 y અક્ષને છેદે ત્યાં તો y બરાબર 1/sin θ એટલે cosec θ. માટે અંતખંડોની લંબાઈનો સરવાળો કેટલો થશે તો સિમ્પલ x અક્ષ પર તો 0 થી 3√3 સુધી એટલે 3√3 sec θ વત્તા y અંતખંડ cosec θ. અને આ આપણું વિધેય થશે કેમ કે આની ન્યૂનતમ કિંમત શોધવાની છે. તો વિકલન કરીએ આનું f' θ સેકનું સેક ઇન્ટુ 10 તો 3√3 sec θ tan θ. કોસેકનું કોસેક માઇનસ કોસેક ઇન્ટુ કોટ તો માઇનસ કોસેક θ કોટ θ. સાઇન કોસમાં ફેરવે એટલે કે f' θ બરાબર 3√3 સેક એટલે છેદમાં કોસ θ ઇન્ટુ 10 એટલે સાઇન બાય કોસ એટલે ઉપર સાઇન θ છેદમાં કોસ એટલે એક ઘાત વધારી દઉં છું એટલે કોસ સ્ક્વેર. કોસેક ઇન્ટુ કોટ કોસેક એટલે એકના છેદમાં સાઇન θ કોટ એટલે કોસના છેદમાં સાઇન ઉપર કોસ θ છેદમાં સાઇન સ્ક્વેર. ન્યૂનતમ કે મહત્તમ માટે f' θ 0 લઈ લઈએ. f' θ 0 મતલબ 3√3 sin θ ના છેદમાં cos સ્ક્વેર θ ઇક્વલ ટુ આપણે સામેની બાજુ ગયો cos θ ના છેદમાં sin સ્ક્વેર θ. આખું પદ આ બાજુ sin ક્યુબ છેદમાં cos ક્યુબ એટલે કે tan ક્યુબ θ બરાબર 1/3√3 કેમ કે 3√3 છેદમાં આવ્યો અને આ કોઈનો ક્યુબ થાય તો થાય જ સિમ્પલી 1/√3 નો ક્યુબ છે. મીન્સ tan θ બરાબર 1/√3 માટે θ બરાબર પહેલા ચરણની કિંમત લેવાની કેમ કે θ 0 થી π/2 નકર ત્રીજું ચરણ આવે જ પણ અહીંયા θ π/6. અને સેકન્ડ ડેરિવેટિવમાં પણ જોઈ લો બેઠી કિંમત મળે એક જ મળે છે એટલે ન્યૂનતમ માટે જ હશે. જો બે મળતી હોય તો સેકન્ડ ડેરિવેટિવ જઈને જોવું પડે કે મેક્ઝિમમ કે મિનિમમ, પણ આ મિનિમમ જ હશે. નહીંતર એક ઓપ્શન એવો આપ્યો કે એક પણ ન મળે તો આગળ જવું પડે. પણ તો આપણો અહીંયા આન્સર થશે સી.